વડાપ્રધાન અમદાવાદમાં આવી રહ્યા છે પતંગ ઉડાડવા માટે, અને એમાં અમદાવાદના જે લોકો છે એ કદાચ એમણે પ્રત્યક્ષ અનુભવ કર્યો છે કે અમદાવાદના જે રસ્તા હતા અત્યાર સુધી જે એની પરિસ્થિતિ હતી અને હવે જે રસ્તા છે એ એકદમ નવા નક્કોર ચકચકાટ થઈ ગયા છે. ત્યારે આજે અમદાવાદમાં આશ્રમ રોડ પરથી નીકળતી વખતે આ દ્રશ્ય મેં જોયું કે જેમાં એક વૃક્ષ છે, એ વૃક્ષના પાંદડાઓ પર કદાચ ધૂળ જામેલી હશે, તો ત્યાં પાણીનો છંટકાવ કરી અને વૃક્ષને આખું એકદમ તરોતાજા દેખાય એ પ્રકારે પ્રયત્ન થઈ રહ્યો છે. માં એક સવાલ આવી રહ્યો છે કે ગુજરાતની અંદર 57% ઘર સુધી હજી પીવાલાયક પાણી નથી પહોંચ્યું. ઇન્દોરની અંદર, ગાંધીનગરમાં, બાલાસિનોરમાં અને હવે અમદાવાદમાં પણ લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. અને ઇન્દોરમાં તો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે વડાપ્રધાન શ્રી જ્યારે અહીંયા આવે છે તો આ રીતે પાણી જે વૃક્ષ ઉપર છાંટી અને વૃક્ષને ચકચકાટ કરવામાં આવી રહ્યું છે, તો એ પાંદડા કોણ ખાવાનું છે?